હેલો મિત્રો, નમસ્કાર। એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખાસ કરીને જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબારી યાદી જણાવે છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ સી અને આચાર્યશ્રીઓને જણાવવામાં આવે છે કે ધોરણ 9ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે આયોજિત થતી પ્રખરતા કસોટી ચાલુ વર્ષ તારીખ 28/1/2026ના રોજ લેવામાં આવનાર છે। હવે મિત્રો, એની જે તારીખ છે બરાબર, જે પરીક્ષા 28/1/2026ના રોજ લેવામાં આવશે। પ્રખરતા શોધ કસોટી ટેસ્ટ જે આવેદનપત્ર એટલે કે અરજી 15/11/2025થી 30/11/2025 દરમિયાન જે આ બોર્ડની વેબસાઇટ આપેલી છે એ વેબસાઇટ ઉપર મિત્રો ભરાશે। અને ખાસ કરીને જે પ્રખરતા કસોટી માટે એ પરથી ફક્ત ઓનલાઈન ભરી શકાશે। પ્રખરતા શોધ કસોટીના આવેદનપત્રો ભરવા અંગેની જરૂરી વિગતો બોર્ડની જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર મૂકવામાં આવશે। તો આવેદનપત્રમાં વિદ્યાર્થીના બેંક ખાતા મુજબ બેંક ખાતા નંબર, બેંકની શાખા, આઈએફસી કોડ વગેરે જેવી વિગતો વિદ્યાર્થીની બેંક પાસબુકને આધારે કાળજીપૂર્વક ભરવાની રહેશે। પરિણામ બાદ મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને પુરસ્કારની રકમ આવેદનપત્રમાં દર્શાવેલ બેંક ખાતામાં જમા કરવામાં આવશે, જેની તમામ સંબંધીઓએ નોંધ લેવી। અને ખાસ કરીને જે મર્યાદા છે એ મર્યાદાની અંદર સમયમાં તમારે ફોર્મ ભરી દેવા, એટલે કે તારીખ 15/11થી 30/11 સુધી તમારે ફોર્મ ભરી દેવાના છે મિત્રો। એની પરીક્ષાની તારીખ 28/1 છે બરાબર, એટલે આપણને આજે તારીખ જોઈએ તો 14/11 થઈ છે બરાબર, એટલે આપણને સમથિંગ 14/11થી 14/12 અને 14/1 એટલે 2 મહિના ઉપર જેટલો સમય મળી રહેશે। એટલે 2 મહિના સુધી આપણે તૈયારી માટે પણ સફળતા રહેશે અને વિદ્યાર્થીને જેવી તૈયારી કરાવી છે એવી તમે કરાવી શકશો। મિત્રો, આપણે પણ પ્રશ્નપત્ર મૂકેલા છે જૂના, તો વેબસાઇટ ઉપર જઈ આપણી જોઈ શકો છો। અને ચેનલમાં નવા હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું મિત્રો ભૂલતા નહીં। ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું। જય હિન્દ, જય ભારત।